નો ડ્રગ્સના સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો કેસ શોધી કાઢી રિમાન્ડ હેઠળના આરોપીના ઘરની ઝડપી તપાસ દરમિયાન ઘરમાંથી મેફેડ્રોન ડ્રગ્સનું કુલ નેટ વજન 49.55 ગ્રામ, જેની કિંમત ₹4,95,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેર સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી દ્વારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલ સાહેબ શ્રી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના કેસો શોધી કાઢવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી તથા હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ સંયુક્ત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઉત્તરાયણ સમતાનગરથી મનીષા ગણાળા તરફ જતા સુમન રોડ ઉપર મૂન ગાર્ડન પાછળ જાહેર રોડ ઉપર એક કાળા કલરની એક્ટિવા મોપેડ રજિસ્ટ્રેશન નંબર JJ05LX0690 ને લઈને મોડી રાત્રે એક ઈસમ માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે વગેરે બાતમી હકીકતના આધારે ઉત્તરાયણ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આરોપી નામે કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ ઉંમર વર્ષ 29 રહે ઘર નંબર C603 રાધે રેસિડેન્સી પાટીદાર ચોક મનીષા ગણાળા પાસે ઉત્તરાયણ સુરત શહેર મૂળ વતન ગામ રાવણી તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે।